હાલો જય ગણપતિ બાપા અને જય માતાજી. અરે વાહ, સરસ. गणपति दादा में शांत होने का नाम नहीं ले रहे थे, मतलब बंद होने का नाम नहीं ले रहे थे. પપ્પા का થોડા દિમાગ भी હલ ગયા. ટેરેસ ઉપર ના મારા ટાકા છે. આ બધા લોકોએ શું કર્યું છે જો એક વસ્તુ આ પણ તમને જણાવું. હેંગ થઈ ગઈ જોઈ લ્યો. કક્કો ગાયો મમ્મીએ. કક્કો જ કહે છે. આપણે ગુજરાતીમાં કેમ કક્કો. હું નાકાશ બે થાય ને તો મમ્મી સમજે જ નહીં. ઊભા થાવ ને પણ હું ઊભા હું સાંભળો તો હોય જાય. મમ્મી તમને યાદ નથી રહેતું, મને યાદ નથી રહેતું. મેં કીધું, મને જ ખબર તમે ક્યાં મૂક્યું. લે આ લે. બે રિયલી એવું છે એમ છે. લેવાય જ ને આવી વસ્તુ. અરે વાહ. ઓ વાત છે. મેં મને દે ને કે મીણબત્તી નથી, મેં લઈ જા હોય ને મને જોડાડવા દે. મેં કીધું हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण आप सभी को. आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए, बिंदास हो गए, मस्त हो गए और तंदुरुस्त हो गए. तो स्वागत करते हैं आप सभी का हमारे इस नए से व्लॉग में. और अभी मॉर्निंग के बजे हुए हैं 8 और 8 बजे में घर में इतनी सारी चर्चा होने लगी थी, उसका अपडेट आपको थोड़ी देर बाद देता हूँ. लेकिन पहले आप सभी को सूर्यनारायण देव का दर्शन करवा देता हूँ. देखिए यहाँ से वाह भाई वाह, मस्त मॉर्निंग थी गई है. सूर्यनारायण देव आ गया है. और अभी चलते हैं किचन में, क्योंकि मॉर्निंग में अभी बूमा बूम चिल्लम चिल्लाई हो रही थी. तो मम्मी और पापा दोनों चर्चा कर रहे थे. ऊपर से मैं नीचे आया, मम्मी शांत होने का नाम नहीं ले रहे थे, मतलब बंद होने का नाम नहीं ले रहे थे. पापा का थोड़ा दिमाग भी हल गया. सुबह सुबह में क्या है कि भाई नाश्ता करने बैठते हैं और शांति चाहिए. उस टाइम पर क्या होता है, लेडीज का होता ही ऐसा है कि जो भी चीज़ें बनी होती है मॉर्निंग में उसे क्या है रटना होता है, पूरा आपके समक्ष रजू कर दे, ताकि क्या है कि आप सुने हमारी. ऐसा होता है ना विमला बेन? हैं? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા પણ એમ નહીં મમ્મી, આ તમે આ એક આંખમાં કેમ આંજણી છે ને એકમાં નથી ઓલી કરી? યા તારા પપ્પાના સુરમાં આંધો ને તો મને અડી જતો હતો જો. એક એકમાં છો તો એક એકમાં નથી છો. એક આંખમાં નથી થયો. હા તો છે આમ કરવા કે ત્યાં અંદર વહી ગયો તો એકમાં રાતે સુરમાં આંજો તેમ ને? સુરમાં આંધો તારા પપ્પા. હા સરસ સરસ. પપ્પા ઘણી વખત આનતા હોય કા રાતે. આખું સરસ થઈ જાય ને. આખું સરસ ને હળવી થઈ જાય ને ચોખ્ખી થઈ જાય, જે કઈ પણ કચરો હોય બધું નીકળી જાય એટલે. અને ભાઈ અત્યારે તેમાં મસ્ત મજાના થેપલા ગરમા ગરમ બનાવ્યા મમ્મી. ગરમા ગરમ બનાવ્યા. વાહ ભાઈ વાહ, રાયતા વાળા જો ગાજર અને થેપલા અને ચા છે. હવે તમે મને એ કહો, અત્યારે તેમાં કેમ બૂમા બૂમ ચાલી રહી હતી? આ કોઈ એ વિડીયોમાં કઈ વાત કરી કે એને કેટલા કુંદોડા છે. આ તો વાડામાં આમ તો ટબ બબ બધું તોડી નાખ્યું. એક બેને આપણને કમેન્ટ્સ કરી હતી મમ્મી કે તમે જેટલી કે વાત કરશો ને એટલા કે વિસ્તરે, બરોબર, એટલા કે વધે કે એમ. પણ વધે એ આપણે સમજીએ છીએ, ચલો આપણે વાતને ટાળી દઈએ, તો હજી આવે જ છે. તો આમ જો આ તો ટબ આખું તોડી નાખ્યું. આમ જોત ખરા. એની એટલે આ વાડામાં ક્યાં પાછળ પીડ્યું હતું? એની અંદર પાટલો હતો તો એટલું વજન વાળું ઉશ્કેલ પાડીને તોડી નાખ્યું ટબ. અરે બાપરે, વાડામાં પાછળ તો હતું? વાડામાં બા? વાડામાં તો એ પછી બીજે ક્યાં હતો? બીજા એક મશીનમાં છે. ઉપર વોશિંગ મશીનમાં? હા આજે આ પાછો આ આવ્યો મશીનમાં. તો પછી આપણે પેલી હે મમ્મી, આપણે સાપ આવે, સાપની પેલી ઓલી આપણે નાખવી છે મમરી, બરોબર છે, પોણની ફરતે નાખીએ કે આવે નહીં, તો એ મમરી નાખી દે તો આવે ખરા? ન આવે તો સારું, વધારે આ તો નાખી જ દેવા ઉપર પતરા ઉપર નાખી. આપણે પડી છે ને કે એગ્રોમાં લાવી જોશે, પડી છે ને? હા 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 તો બસ, તો એ લઈ આવીને એ નાખી દઈશું એટલે છે ને અત્યારમાં એનું સોલ્યુશન થઈ જાય સવારમાં. કારણ કે આપણે પણ મમ્મી ઘણા દિવસથી તમને ખબર છે, અમે પણ વાત કરીએ ને તમે પણ કરીએ, પણ ક્યારેક ને ક્યારેક શું થાય આ વસ્તુ પાછી ઘટના બન્યા કરે છે. આજે સવારમાં ઉઠ્યા ને તો કે ઉપર વોશિંગ મશીનમાં લાગે છે અને અત્યારે જો આ નીચે તોડી નાખ્યું છે બધું, તો નીચે પણ અત્યારમાં છે. એટલે એનો નિકાલ આજના દિવસમાં તો કોઈ પણ સંજોગે કરવો પડશે, નહીંતર પછી શું છે કે આ વધ્યા કરે. ગઈકાલના દિવસમાં પણ એક નાનું બચ્ચું હતું. આપણે કંઈક તમે વાત કરો વધે પણ શું છે શેર તો કરવું ને કે આપણે આ જમાત ક્યાંથી આવે છે એટલી બધી, है मम्मी? तो ऐसा कुछ मॉर्निंग का अभी मम्मी का जो गुस्सा था वो पापा पे निकाल रहे थे कि आवे से क्या थी एम. ठीक है, तो चलिए अभी हमारा ब्रेकफास्ट कर लेते हैं. विराली जस्ट अभी ऊपर फ्रेश हो रही है. और कल के दिन में विराली को डॉक्टर ने मेडिसिन दी थी कि अगर आपको ताव हो तो ये पीजिए, सर्दी हो तो ये पीजिए, खांसी जैसा कुछ हो तो ये पीजिए. ठीक है, सभी की एक ही मेडिसिन थी, वो आपको पीना है. दोपहर में पी थी, रात को पीना भूल गई थी. अभी मॉर्निंग में उठी हुई है, अभी नाक तो नहीं जमा हुआ है, खांसी भी नहीं है, लेकिन अभी क्या है कि फीवर हो गया है, ताव अभी आ गया है. तो जस्ट फ्रेश हो रही है. फ्रेश हो जाने के बाद नीचे आए, फिर उसको मिलते हैं. तब तक हम अपना ब्रेकफास्ट कर लेते हैं. और आप चैनल पर नए हो और चैनल पर नए जुड़ गए हो तो चैनल को सब्सक्राइब करना मत भूलिएगा, वीडियो को लाइक कर दीजिएगा, प्यारी सी कमेंट कर दीजिएगा और फ्रेंड और फैमिली के साथ शेयर कर दीजिएगा. वेरी गुड मॉर्निंग. વેરી ગુડ મોર્નિંગ.
નાકમાંથી ગુડ મોર્નિંગ આવ્યો હતો ઉડતું ઉડતું હે ખવાઈ ગયું છે બધું નકરું જામ થઈ ગયું છે સિસ્ટમ એક દેખી છે હેંગ થઈ ગઈ સિસ્ટમ હેંગ થઈ ગઈ હેંગ જોઈ લ્યો બીજા કોઈ જમતા છે જતા છે ને તો નહીં જમવું નહીં હાલે પણ શરદી વસ્તુ જેવી છે તમને એક દિવસમાં ફેર ના પડે તમે કદાચ દવા લો ને તો પણ ફેર નથી પડતું તમને 3-4 દિવસ તો લે જ કારણ કે તમને અંદર ગરમી હોય ને બધી શરદી દ્વારા બહાર નીકળે આ મારું એવું કેવું છે એટલા માટે અને સાથે છે ને મેં એક સારી એવી કમેન્ટ્સ હતી ગઈ રાતે મેં રાતના રિપ્લાય કર્યો હતો એમનો કે એ બેનનું કહેવું એવું હતું કે જો તમારી કે ઉત્તર દિશાની અંદર તમારી પથારી હોય માથું સુવાનું તો એમને ફેરવી નાખો કાં તો પૂર્વ દિશામાં રાખો અને કાં તો સાઉથ દિશામાં રાખો સાઉથ એટલે દક્ષિણ દિશાની અંદર તો આપણું જે આ મોઢું છે ને દક્ષિણ દિશામાં છે તમે જોઈ શકો છો કારણ કે જો સૂર્યનારાયણ દેવ સામેથી ઉગે છે તો પૂર્વ એ થઈ પશ્ચિમ આ થઈ આ ભાગ પછી ઉત્તર આ પાછળનો થયો અને દક્ષિણ આ થયો કારણ કે આપણે શું ફોનની અંદર કંપાસમાં બતાવતું હોય છે કે નોર્થ દિશા કઈ છે ત્યારે પણ મેં ઘર લીધું ને ત્યારે શું છે કે બધું ફર્નિચર કરવાનું હતું કલર કરવાનો હતો પછી આ કલરની સાથે સાથે આ વોલ ડિઝાઇન પણ કરવાની હતી ત્યાં રેટ ડિસાઇડ કર્યું હતું મારા ફ્રેન્ડનો એક અંકલનો છોકરો હતો તેમને જ મેં પૂછ્યું હતું એ આર્કિટેક્ચર છે કે ભાઈ કઈ દિશામાં આપણે સુવાનું માથું રાખવું જોઈએ બેડરૂમમાં તો એમણે જ અમને સજેસ્ટ કર્યું હતું કે ભાઈ સાઉથ દિશામાં રાખવું એ વધારે સારું છે તો આપણે સાઉથમાંથી જ પહેલેથી એમનું ડિસિઝન લઈ અને માથું એ સાઈડ જ રાખ્યું છે એટલે એમનું તો કંઈ એવું નથી પણ શું છે કે ભાઈ ક્યારેક ને ક્યારેક અત્યારે શરદીનો માહોલ છે તો શરદીના માહોલના લીધે શું છે કે તબિયત બગડતી હોય છે એવું તો નથી કે ભાઈ વારા ઘડી આ વસ્તુ થયા કરતી હોય અમુક વસ્તુ રિપીટ થતી હોય તો તમને કંઈ પ્રોબ્લેમ થતું હોય હાજા માંદુ રે અને પહેલી જે પ્રોબ્લેમ હતી ને એની અંદર તો વિરાલીને હજુ કાલના દિવસથી થોડુંક સારું બેટર લાગે છે કે વોમિટિંગ જેવું કંઈ ફીલ નથી થયું અને ઝાડા કે જે થતું હતું બરોબર છે એમાં પણ ઓછું થયું છે એટલે મને હાશકારો એ થઈ ગયો પણ હારો શરદી ઊભી થઈ ગઈ એક जाता है तो दूसरा आता है क्योंकि वो भी बोलता है ना आप निकलो मेरी बारी है ऐसा कुछ होता है है ને ના ભાઈ ના આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ ભાઈ રે નહીં કાંઈ વસ્તુ એવી હા તાજા માજા અને સુખી રહીએ ને ભાઈ सारा सारी वस्तु है यस अब आप व्लॉग को हैंडल कीजिए और जाइए नीचे मम्मी क्या कर रहे हैं उनसे मिलिए आपके लिए कुछ अलग ही ब्रेकफास्ट अभी बन रहा है हाँ मुझे पता है ना यस तो हमारे सब्सक्राइबरों को आप दिखाइए ठीक है चलिए लाइए अभी दिखा देते हैं અત્યારે વાગ્યા છે 9 અને આપણે જે નવું ફ્રીજ આવ્યું તેનું આપણે મમ્મી ગઈ આપણે કંકુ ચોખાથી ગઈ વધાવું છે આપણી ઘરે જે વસ્તુ આવી છે ને ફ્રીજ ને એમ લાગે કે આપણે ઘરનું એક મેમ્બર છે દીદના એટલા માટે તો ત્યારમાં મુહૂર્ત જોતી હતી તો મુહૂર્ત અત્યારે પતી ગયું છે હાલ પતવા જ આવ્યું છે એટલા માટે આપણે મુહૂર્ત પછી અત્યારે હવે સ્ટાર્ટ થાય ને તો લાભ સારું છે તો એ 12 વાગે સ્ટાર્ટ થાય છે અને સવારનું હતું 1 વાગે સ્ટાર્ટ થાય છે એટલે 12:59 હા સોરી હા એટલે 1 વાગે શરૂ થાય છે એટલે આપણે 1 વાગે કંકુ ચોખા કરશું કારણ કે અત્યારે મુહૂર્ત હતું એ જતું રહ્યું છે પછી પાછું ચલ છે તો ચલ ના સારું કહેવાય સુખ લાભ અને અમૃતિ 3 સારા કહેવાય દિવસ ના હોય અને રાત્રિ ના સાઈડમાં હોય ઓકે આમાં લખેલા છે એટલે આપણે સારું પડે કા હા સારું પડે ઘણાને છે ને જોવા પડે અમુકમાં સમય ના લખેલો હોય ને અમુકમાં સમય લખેલો હોય સમય ના લખેલો હોય ને તો એક મુહૂર્ત છે ને 1.5 કલાકનું હોય એ મને ખ્યાલ છે અમારા પપ્પા ઘણી વાર જોતા એટલે મને ખ્યાલ છે એને કીધું હતું કે મુહૂર્ત છે ને ગમે એ મુહૂર્ત બધા હોય ને 1.5 કલાક ના હોય તો ચર્ચ નથી સારું પણ તો એ 1.5 કલાકનું તો હોય જ એ રીતના મારી માટે મસ્ત મજાનો નાસ્તો છે વઘારેલી રોટલી અને દૂધ છે બેસી તો 3 જ કણી ખાલી સાકર નાખ્યું ગરમ કરું હતું ને એટલા માટે ને કડકડિયા મસ્ત મજાના રેડી કર્યા છે સાસુ મમ હોય તો આવા હોય એમ કે જેમ દીકરીને હાચવે એમ જ એવું મમ્મી નહીં કે વહુ છે તો પછી એના હાથે કરવાનું જો કદાચ જાગવાની માટે કદાચ જાગવું હોય ને તો મમ્મી રીતના કદાચ તબિયત સરખી હોય કે ન હોય તો મમ્મી તો ત્યારે જ રાખ્યું હોય તો ત્યારે મારી તબિયત સરખી નથી તો મમ્મી તે નાસ્તો મારો ત્યારે જ રાખ્યો છે તમે તો માલ ખાવ છો કડકડિયા મારે કે દિવસની ખાવાની ઈચ્છા છે મારા માટે રિયલી જો હું સાચું કહું ને તો કદાચ મારા મમ્મી હોય ને કદાચ તોય આટલું ધ્યાન ન રાખે મમ્મીને રોટલી બનાવી ત્યારે ગરમ ગરમ પછી ને કકડિયા કર્યા નકરી રોટલી તો નથી ભાવતી મેં મોડી મોડી તો નકરા મમરા ખાધા કરે સી ગઈ મેં તો સવારમાં કીધું કરી નાખો તો તમારે મને એમ થાય કે એકલા બધો કરતા મહેનત કરવી મેં પૌવા કરી નાખો નકર પૌવા મમરા પૌવા બીજું કઈ શેખાવાનું હોય કે ખીજાણા મેં તો તમે રોટલી કકડિયા કરી દે કે હું કરી દે હાલ તો નીચે ખાવા તો મમ્મી તૈયાર કરે મમ્મી થેન્ક યુ અત્યારે મમ્મી ફિલહાલ ચોકડીમાં બેઠા છે વાસણ સાફ કરે છે તો નાસ્તો કરી પછી આપણે કચરા બતાને સ્ટાર્ટ કરીએ ધીમે ધીમે તો ચલો પહેલા નાસ્તો કરી લઈએ अभी आ चुका है टेरेस पर और बॉक्स देखिए 1 2 3 ठीक है इतने तो बॉक्स है ही और वैसे भी आपने देखे ही होंगे बाकी सब कहाँ गए विमला बहन हाँ बॉक्स आया जो 4 5 6 7 8 9 10 11 આટલા બોક્સ છે મમ્મી 11 બોક્સ છે ટોટલ હવે એમાં ઓલા
પોળા કરી કરીને બધા ભરી દેતા અમારે વાળીને. મમ્મી એમ જ કહે છે આજે બધા ભંગારવાળાને જવા દેવા છે, એક પણ અહીંયા રાખવો ઘરે સાચવવો જ નથી, બધા જવા જોઈએ કે એમ. કારણ કે શું છે પછી જે આ ઉંદરડાની જે અગોચર છે ને અગોચર થયા ના કરે એટલા માટેથી. તો સારું થયું બધા આજે એનું નિરાકરણ લાવી દીધું ને. અને સાથે આપણે સોલારનું કામકાજ છે ને હવે શનિવારે ફાઇનલી ફિક્સ થવાનું છે. કા સેટરડે કા ફ્રાઈડેના દિવસે થશે ને કા શનિવારે 2 દિવસની અંદર થવાનું છે. જ્યારે પણ થશે ને ત્યારે હું તમને અપડેટ અપાવી દઈશ અને તમને બતાવીશ ખરા કયો પ્લાન છે, કેટલાનું ફિટ કરાવ્યું છે, કઈ પ્લેટ નખાવી છે. પ્લેટની તો જોકે તમને ઇન્ફોર્મેશન છે જ ઓલરેડી મેં શેર કરી છે. હા એટલે બાકીની જે ડિટેલ છે હું તમને શેર કરી આપીશ. શું કહો મમ્મી? સોલાર આવી જાય હે હા તો આ કાગળ તો તૂટી ગયો, કાટ નાખ્યો હોય તો કેમ થાય? કેમ તો એ હાવ તૂટી ગયો છે, બસ કટકા થાય કરતા. નો કટકા અત્યારે રહેવા દેવા મમ્મી. એવું સોલારનો આપણે કઈ રીતે કરાવવું છે ખબર છે? આ ભાગ રહ્યો ને આ ભાગ આખો પેક કરાવી દેવો, ખુલ્લો નથી રખાવો, સમજી? 4 પ્લેટ અહીં નજીક નખાઈ દઈશું, પછી 2 પ્લેટ ઓલી બાજુ એક અલગ રહે ને 2 આ બાજુ રહે ને એ રીતના કંઈક કરાવશું, સમજી? એટલે આ આખો આપણો ભાગ રહ્યો ને જે એ ભાગ આખો આપણો ઢંકાઈ જાય, જેના લીધે વરસાદનું પાણી આવે નહીં. એટલે મેં કાગળ કાઢ નખાય એમ નહીં કાગળ ભલે રહેવા દેવાય, છે. અમુકનું ધૂળ ને આ તે કાંઈ ન થાય એટલે રહેવા દેવો એ સારો અમુકનું. તો બાકીનું જો આ બધું ફિટિંગ છે હજુ આને પેક મારે કરવાના છે. આ જે ઉપરની પાઇપ રહી ને પાઇપના જો અહીંયાથી આ મોઢિયા ખુલ્લા છે એટલે એ લોકોને શું છે કે હજી વાયરિંગની જરૂર હોય કદાચ તો એટલા માટે રાખ્યું છે, પછી એમનું પેકિંગ કરી દેવાનું છે. અને આ લોકોએ તો શું મમ્મી હે મમ્મી ધાબેલ કપડાં ઉગવાનું શરૂ કરી દીધું લાગે છે. કારણ કે અમારા 5 મકાન ટોટલ છે ને 5 મકાનમાંથી કોઈ પણ વ્યક્તિઓ ટેરેસ ઉપર કપડાં નથી સુકવતું. બધા જ ત્યાં જુઓ ને તો બધાના જો અહીંયા નીચે જ હોય છે. અને સાથે તમે જો અહીંયા અમારે સ્ટાર્ટિંગમાં તો અમે રહેવા આવ્યા ને ત્યારે છે ને પેલા બહુ અમને અવાજ મળતો, આખી રાત સૂતા હોય ને તો રાતે એટલો જોરથી અવાજ આવતો એમ. હવે તો ઓછું થઈ ગયું છે. અને શેનો અવાજ હોય છે ને એ હું તમને બતાવું. આપણે પેલા શું કહેવાય ટપ્પા અથવા તો સિમેન્ટના પેલા બોક્સ બનાવે છે એનો અવાજ હોય છે. જો એની ફેક્ટરી અહીંયા પાછળ જ છે એક્ઝેક્ટ તમે જુઓ, જો આ કારીગરો કામ કરી રહ્યા જોયું, ઈટ જ બને છે આની અંદર. મને મતલબ સિમેન્ટના પેલા બોક્સ બનતા હોય છે. જો આ ઈટું બને છે ને એનું આટલું કેવું નાનું એવું કારખાનું છે. તો આખી રીતે શું છે કે એનો અવાજ જોરથી આવ્યા કરતો હોય છે. અને આ પાછળનો કંઈક અમારો એરિયા છે, જુઓ તમે છે ને ભાઈ. તમને ગામડું લાગે કે નહીં? બાકી હે આવી મસ્ત મજાની એરિયાની અંદર અમે રહીએ છીએ. શું જોઈએ કેવો મસ્ત મજાનો ઓક્સિજન હોય સવારમાં, આટલો મસ્ત એકદમ વિટામિન ડી આવતો હોય તો પછી શું જોઈએ મોર્નિંગમાં વિચારો એમ મજા જ આવ્યા કરે. વાતાવરણ અત્યારમાં એટલું મસ્ત ઠંડુ લાગે છે. હજી તડકો નથી લાગતો, અત્યારમાં ઠંડુ લાગે. કા મમ્મી તડકો નથી લાગતો ને? હા પછી તો મમ્મી આ ઢકાઈ જાય છે. આપણે ઉપર સોલાર આવશે એટલે ઠંડુ થઈ જાય ને. એસી ની જરૂર પડશે? જરૂર નહીં પડે. નહીં પડે ને? ના રે ના, લેવું બેવું નથી ને? ના એસી નથી લેવું, બીજી વસ્તુ લઈ લેવી એમ બદલામાં. શું લેવાનું છે? હે ભીમડાબેન ને પૂછીએ શું લેવું છે. એટલે એમ કે બીજું ગમે ક્યાંક વસ્તુ લેવાય. વસ્તુ પણ શું એમ કઈક હોય ઘરમાં અંદર તમે કહો કે આ વસ્તુ કઈક ઘટતું એવું નથી. હવે ઓવન ઘટે છે. ઓવન નથી જોતું. હા જો કારણ કે હું પહેલી વસ્તુ છે ને પ્રિફર શું કરીશ ખબર છે કે મમ્મીને કિચનની અંદર અને એમના કોઈ રેગ્યુલર વસ્તુ કોઈ ઘટતી હોય ને તો એ પહેલા આપણે ફિનિશ કરીએ, જેથી એમને કોઈ કમ્પ્લેન ન રહે કે અમને કિચનમાં આ વસ્તુ ઘટે છે. બરોબર છે? ઓવનની જરૂર નથી કારણ કે એમની અંદર આઈટમ્સ બહુ ઓછી બનાવવાની થતી હોય છે. પછી મિક્સર તો છે જ ઓલરેડી, દાંડો પણ છે. બરોબર? દાંડો એટલે કે આપણે બ્લેન્ડર પણ છે. પછી બીજું કોઈ વસ્તુ આઈટમ ઘટે છે? આઈસ્ક્રીમ બનાવવાનું ઓલું મમ્મી તને ભાવે છે આઈસ્ક્રીમ બહુ? આઈસ્ક્રીમ બનાવવાનું તો ઘરે બની જાય બ્લેન્ડર થી. પછી બીજું કઈ નથી ઘટતું. જ્યુસ બીસ ના મશીન બધી કાંઈ બધું છે. એસી એસી તમારે એકનું લેવાનું, અમારે નહીં. એમ તમારે નહીં જોઈ? નહીં અમારે પેલું તમારું એસી આવશે આપણા ઘરમાં આવશે ને મમ્મી, પેલું એસી તમારું આવશે ને બીજું એસી અમારું આવશે. આ મમ્મીને ફાઇનલ કહી દીધું છે. પહેલું એસી મમ્મીના રૂમમાં આવશે, મમ્મી પપ્પાના રૂમમાં, બીજું એસી આવશે અમારા રૂમમાં. હવે જ્યારે આવે ત્યારે ઉનાળાની અંદર આવી જાય તો ઉનાળામાં, ચોમાસામાં આવી જાય તો ચોમાસાની અંદર જ્યારે પણ સગવડ થશે ત્યારે આપણે એમનું એડજસ્ટમેન્ટ કરી અને લઈ લઈશું. અને આ ટેરેસ ઉપરના અમારા ટાંકા છે. આ બધા લોકોએ શું કર્યું છે જો એક વસ્તુ આ પણ તમને જણાવું કે છેલ્લા મકાનવાળા ને એમને સિંગલ ટાંકો છે, પછી બાજુના મકાનવાળા લોકોએ 2 મૂક્યા છે, આ લોકોએ 2 મૂક્યા અને આપણે 1 છે. એટલે અમારે છે ને શું થતું હતું, પાણી ઘટતું હતું. તો પાણી ઘટતું હતું ને એટલે અમે પણ નક્કી કર્યું કે ચલો ટાંકો મૂકી દઈએ. પણ પપ્પાનું માઇન્ડ શું ચાલ્યું અને ખરેખર આ વસ્તુ ના કરવી જોઈએ. તમને એ પણ સજેશન આપી દઉં કે ટેરેસ ઉપર તમે 2 ટાંકા મૂકશો ને 2 ટાંકા, તો આ ટાંકાનો વજન તો હોય જ, સાથે તમે બીજો ટાંકો મૂકો ને તો પેલી સાઈડના ભાગમાં શું થાય, અહીંયા વજન થાય. બરોબર? આ વજનના લીધે શું થાય ખબર છે, તમારો સ્લેબ રહ્યો ને જે સ્લેબ એની આવરદા ઘટે અને સ્લેબ ઉપર માર પડે, આ ખૂણા ઉપર આખા માર પડે. બરોબર? આ મકાનનો આટલો પાછલો ભાગ રહ્યો ને આ ભાગ ઉપર સ્લેબ ઉપર એટલો ભાર પડે, તો એ ભાર ના પડવો જોઈએ. આ બધા લોકોએ અત્યારે મૂક્યું છે તો શું થાય ખબર છે, પાછળને જે એટલો ભાગ રહ્યો એની ઉપર ભાર પડતો હોય છે. પપ્પા કે ભાર ના કરાય, એની કરતાં સારામાં સારું એક મોટર મૂકી દો. મોટર ખાલી 10 મિનિટ 15 મિનિટ ચાલુ કરવી એ જ ને, ટાંકો ભરાઈ જાય. આ શું થાય સ્લેબની આવરદા તમારી ઘટી જતી હોય.
તો એ ના કરી શકાય. એટલે મેં કીધું એ સારામાં સારું છે. અને તમારી ઘરે કદાચ પણ તમારે આવું કંઈક ઇસ્યુ હોય તો આવું સોલ્યુશન લાવજો, કારણ કે વડીલોને વધારે ખબર પડતી આ બધી વસ્તુઓની અંદર કે આનું આ સોલ્યુશન કરી શકાય એમ. અને જેટલી આવડતા વધારે સારી રહે ને આપણે મકાનની છે અને બીમની છે, સ્લેબની છે, તો એ વધારે સારું કે પાણી ના પડવા કરે. ચોમાસાની અંદર પાણી કદાચ આવતું હોય વરસાદનું પાણી, તો એ બીમમાં ઉતરવા ન કરે, દિવાલો રીઝવા ના કરે, એ બધી વસ્તુઓનું પ્રોબ્લેમ ના આવી શકે એટલા માટે. તો ચલો હવે જઈએ નીચે, કામકાજ થોડું બાકી છે, ફિનિશ કરીએ. અને હા, પાછું અહીંયાથી તો જવાનું છે મારે ખાતે, અને વ્લોગને તો અત્યારે હું હેન્ડલ કરું છું. શા માટે હું ઉપર આવ્યો ખબર છે? કારણ કે વિરાલી નીચે બેસી ગઈ હતી. મેં કીધું હવે એને દાદર મારે નથી ચડાવજો. અહીંયાથી જોવો તમે સિંગ બોલાય છે હરખી હો હરખી હે. હા એમ ખવાતી નથી ને હારો યાર. મમ્મી હું કે ફ્રીજ નું કવર નું કશું ફ્રી થાકો ઉપર લેવું છે, નકર તો બેલું થાય, ધૂળ ચડશે. તમને છે ને એક અહીંયા ટેકો આપી દઈશું, અહીંયા ઓલું નાનું કોપી ટેબલ. એની પર તમે આમ ચડી જજો, પછી આમ સાફ કરી નાખો. એ તો ખુરશી લઈને જાઓ, સાફ કર્યા કરે. ઈ તમારે કેવું નહીં પડે કે સાફ સફાઈ નું. હમણાં થોડી વાર પહેલા એવો કક્કો ગાયો મમ્મીએ, કક્કો જ કહીશ આપણે ગુજરાતીમાં કેમ કક્કો. હું નાકાશ બે થાય ને તો મમ્મી સમજ જ નહીં હો. પછી ખીજા ઉપર ખીજાય ને તો ઈ પછી તો દાંત કાઢે કે હા સમજી ગઈ. કેટલી વસ્તુ ખાલી અહીંયા લો બતાવો. અહીંયા હાલો. એમને કવર હોય કે આમ સરસ લેવા આવ્યો. એને શું છે ખબર? આપણે બધાને હોય કે ભાઈ અહીંયા અંદર પેલા ટ્રે માં એના પેપર હોય. પેપર આવતા હોય, બરોબર છે? એટલે મમ્મી કે એના પેપર જોશે ને લેવા જોશે ને જા. મેં કીધું આપણે ફ્રીજ નું મોડેલ આપીએ એટલે પેપર આપી દે. મમ્મી એમ કે નહીં, આ ઓલું જૂના ફ્રીજ નું એનાથી સેજ મોટું આવે તો પણ મેં કીધું મમ્મી એનું મોડેલ નંબર આપી દે. પણ એનાથી મોટું આવશે કે નહીં આવે સમજો. પછી પાણી પીતા પીતા નવત રહી ગયું. અમને જેમ ખબર ન હોય કે આવું આવશે કે આ ખાલી માણામાં જ એવું છે કે અમારે એક્સેલ સાઈઝ નો, ડબલ એક્સેલ નો, અને 35 ની સાઈઝ નો, 36 ની સાઈઝ નો પેન્ટ જોઈએ. નહીં માણામાં કદાચ એવું આડા હોય, પણ આમાં ખાલી છે ને આનો મોડેલ નંબર આપો એટલે આની બધી આઈટમ મળી રહે જે તમારે જોતું. અંદર નું તૂટ્યું હોય ને તો તમને મળી રહે. તો સારું લ્યો. એટલે ઉપાદ્ય ન કરતા. રેડી 5 કિલો ભલે વધારે વાંધો નહીં. પપ્પા કે એક દી અત્યારે હમણાં ડેમો માટે જ આવ્યા હતા ભાઈ. હા. આખી વસ્તુ સમજાવવા માટે કે કેવી કેવી રીતે બંધ કેમ છે લાઈટો બધી આમાં? હે? લાઈટો કેમ બંધ થઈ ગઈ? ના ચાલુ જ છે. ઓટોમેટિક બંધ થઈ જાય એમ બંધ ને? થઈ જાય, કન્ટિન્યુ ચાલુ ન રહે ને. હા તો વાંધો નહીં. હા એટલે લોક સિસ્ટમ, પછી ફ્રીઝર નું સેટ, ફ્રીજ નું સેટ, એ બધી વસ્તુ સમજાવી દીધી એટલે બહુ ઈઝી છે. તો ઈઝી સમજાઈ ગયું છે. વિરાલીને સ્પેશિયલી મમ્મીને સમજવાનું હોય. હા. સમજી લીધું ને તમે કમ્પ્લીટ? એ તો તમે જાઓ ને જી. મારો કઈ કરવા જ નથી. આપણે મમ્મી છે ને મમ્મીને આચાર્ય મમ્મી આપડા પેલાના મમ્મી છે ને બધા બહુ પાકા. ઓ બધી વસ્તુ માથું ચકા નાખે. મને નહીં કે સમજાણી, વિરાલી બધું સમજાઈ ગયું. એને વાપરવું. બધી કઈ યાદ રાખવાનું તો વિરાલી છે નહીં કરશે, વિરાલી છે ઈ યાદ રાખશે. એવું તો કે રિયલી કહો ના કાશે, હું ને મમ્મી બે સરખા છે. ક્યારે ખબર બધી વસ્તુ ગોઠવી હોય ને પછી મમ્મી એમ કે વિરાલી આ મૂક્યું તું. મેં મમ્મી તમને યાદ નથી રહેતું, મને યાદ નથી રહેતું. મેં મને જ ખબર તમે ક્યાં મૂક્યું. બે રિયલી એવું છે એમ છે, મને યાદ જ ન હોય. બે મારે યાદ નહીં. આ ઘરમાં યાદ કોને રાખવું? હવે ગોતી માં દીકરી પેલે ખોલી ખોલી ગોતા બીજું કરવા શું હવે ક્યાં ગોતવાનું રહ્યું? હવે તો બધા ડબ્બા ગોઠવાઈ જાય એટલે અમે કાચની કાચની કરું? ગોઠવાઈ એ તમે કબાટ એની વાત કરી છે. હા, કબાટ. મમ્મી કહેતા ને કે આ વસ્તુ કે તને ખબર છે કે હા, હા. મેં કીધું, મને નથી ખબર. મેં કીધું કે મને નથી ખબર. મેં કીધું હારે પછી જો મેં કીધું ગોઠવું હોય હારે જો પાછું અમે હા. એમાં જવાનું પછી તેમાં જવાનું યાદ કરી દેશું. બધા આમ બધું દાંત કાઢે. મેં તમને યાદ છે કે નહીં? મેં તો મને યાદ નથી. મેં કીધું પછી ગોતી પાછું બધું એવું થાય. ક્યારેક ક્યારેક મગજમાં નીકળી જાય. વાયલા સગ્યા તમે તમારું કામ કરો અને મારી મામી બધું અમને મૂકી આવી છે થોડીક છે ફોન. હવે તો મારે કામ તો નથી, જમવાનું અત્યારે ભૂખ નથી લાગી. હવે જવાનું છે ખાતે, કારણ કે સ્પેશિયલી આના માટે તો રોકાયો હતો. ખાતે જવાનું છે, બરોબર? ખાતે કામકાજ છે એટલે વિરાલી જમવાનું ચડે ચાપવાનું. પડે ને કઈ. હારે હું આવું, હાલો આપણે બે જાય ખાતે. તમારું કોઈ ખાતે કામ નથી. ખાતે મારે એકલા જ જવાનું છે. છે હારું. કામ હતું. ઓલા મશીન વાળાને ફોન કર્યો તો હા હા એનું છે. ઉંદરડાએ બાપા લોહી પીધું છે. તો નથી સર કટિંગ થઈ ગયું છે એવું કઈ છે વાયર ને એવું? બહાર કાઢવું પડે છે એટલે એનું હમણાં હજી અંદર બેઠો છે. તો એ અંદર જ છે. તો જે એન્જિનિયરને બોલાવી લ્યો ને એટલે એ ખોલી હા. જાળી ફિટ કરી દે નીચે આખી. એટલે અંદર જાય નહીં ઊંધું એમ? જાય નહીં. ઓકે હા, વાંધો હા. નહીં. અને અત્યારે તો હવે નવા આપણે હવે ખબર પડી, કાલે અમે આ જોવા ગયા ને ત્યારે કે નવા ફ્રીજ હોય. ફ્રીજ ની અંદર તો જો કે નથી ફિટ કરતા, વોશિંગ મશીન આખું આડો કરીને નીચેના ભાગમાં છે ને જાળી ફિટ કરી દે. ખાલી જાળી લગાવે ને જાળી લગાવતા. તો હું જોયું હતું ને પછી તો આટલું મોટું ઓવન લાંબો શું છે? મેં કીધું પછી આકાશ કે વોશિંગ મશીન છે. મેં કીધું ઠેકા આડું કર્યું એટલે આમ લંબાઈ નીચે દેખાય, હાઈટમાં જ ન દેખાય. મેં લાંબુ એટલું મોટું મેં કીધું ઓવન છે. મેં કીધું પછી ખ્યાલ અત્યારે લાગ્યો જાળી ફિટ કરી દે એટલે સારું. એટલે ભાઈને કે એવું જાળી હારે ફિટ કરી દો એટલે ઉંદરનો નાશ થાય. નાશ થાય. આ શું શરૂ કર્યું વિરાલી? હવે તો ક્યાર નો મેં તો મને દે ને કે મીણબત્તી નથી. મેં લઈ જાય હોય ને મને ચોટાડવા દે. મેં તો ઘડી કર મેં તો ફરક જાગ્યો. ખાલી હા
હવે તો કેટલો જાગે છે પણ આપણે કઈ ટાઈમ ન રહે એટલો બધો સખત બેસવાનું થાય મજા આવે છે થોડીક વાર હોય એટલે મજા આવે ને તો પછી માથા આવે તો પછી એમ થાય કે આખો દી બેવાનું થાય છોટી છે સરખા પાછા હા કામ વ્યવસ્થિત લેજો જે લેતા હોય વાળા સોટાડ દે હા એમ ના ના એમ તો આવડે ભાઈ નાનપણમાં બહુ કર્યું છે હા આકાશ જો આ છોટી જાય હું આકાશ હે નાનપણમાં બહુ કામ કર્યું છે ચોટાડેલું છે એમ બહુ ચોટાડ્યું બહુ ચોટાડ્યા કરો તો બીજું શું હોય ઘડીક વાર મેં હા, કીધું જોતી. સિંગ ખોલાઈ ગઈ હતી, ઘડીક વાર ની એટલે ઘડીક વાર ને પછી હા નહોતી એમ થોડું ભેગું થાય ખાવા નહીં આવવું પડે લે હવે શું ભૂખ લાગે સિંગ તો છે અહીં બાજુમાં ભૂખ લાગે તો સમજો હવે સિંગ થી મોઢું રહી ગયું કેટલી ખાવી પછી એવું થઈ ગયું તમે તો લાઈન ઘડીક વાર મન થયું છે ને મેં જો 5-10 મિનિટ ચોટાડીને તો મેં કીધું મન ભરાઈ જાય મેં ભરાઈ જાય કીધું. હવે ઘરનું એમ ના કે ચોટાડવા આવું છે ને ઉબળકો ન ચોટાડવા ઉબળકો નો રે ચોટાડવાનું લાવવું છે તો એ વાગ્યો છે અને અહીંયા બાની પ્લેટ રેડી થઈ ગઈ છે, બા જમવા બેસી ગયા છે અને અહીંયા છે લીલા ચણાનું શાક મસ્ત મજાનું છે લીલા ચણાનું પણ મમ્મીએ છે ને મારા માટેથી મારા લીધેથી હા લીલું નથી કર્યું લાલ કર્યું છે હા હવે ખરેખર લીલા ચણાનું લીલું શાક મજા આવે એવું હોય લીલું લસણ અને લીલું મરચી નાખીને જે બનાવ્યું હોય ને લીલા ચણાનું શાક. પછી મરચી ખબર છે ને મરચી કરાવી દે પછી એવું એટલે પપ્પા કે હા ડોકીલા પપ્પા તમે કેમ બપોર જમવા આવ્યા શાક તો બની ગયું રોટલી બહાર થઈ જાય એમાંથી ટિફિન થઈ જાય એમાંથી બપોર કેમ જમવા કરે આવવું પડ્યું એમ નહીં ઘરે આમંત્રણ હતું મોંઘારા મહેમાન ઉંદરડાનું આમંત્રણ હતું એટલે હે પપ્પા ઉંદરડા આવી ગયા એટલે રાતે 3 વાગ્યા ના જગાડ્યા ઓહો ઊભા થાવ ને પણ હું આપણો તો હોય જાય રાતે 3 વાગ્યા હું વોશિંગ મશીન માં હાથ નખાય હા. ખબર જ છે કે અંદર થી અવાજ આવે છે ઉંદરડી ગઈ હા બહુ માથાકૂટ કરીને હવાર મારે થતું હતું મોઢું મેં કીધું હવે રહેવા દે હું બપોરે ઘરે આવીને ખાઈ જાય છે એટલે બપોરે પછી ઉંદરડો કાઢશું ભેગો ખાધું થી સારું છે ને દાળ ભાત તમને મળ્યા ત્યાં જોયું ને? હા દાળ ભાત મેળા એક ફાયદો થયો બપોરે આવ્યા તો તે હું આવ્યો થી પેલા ઉંદરડો નીકળી ગઈ નાની એવી ઉંદરડી હતી નીકળી ગઈ હતી હા તઈ હું ગયા આજે તો આ આખા દિવસમાં વાત જવા જોઈએ એમ અને આ વસ્તુ છે ને બાઈને વધારે હેરાન કરે કારણ કે બધી વસ્તુ ગમે એટલું હાચવી ગમે એટલું મૂકીએ ને તો કંઈક ને કંઈક ખાઈ જાય કાં ફાડી નાખે મમ્મી તો આગળ રોવા માંડ્યા હતા હા મને કે ખબર છે ને બીજું છે કે હવે તો પણ ઉંદરડા છે ને રિયલી ઉંદરડા કામ જ એવું કરે તમે ગમે એટલું મૂકો હોય પછી એનું કાપવાનું જ કામ થોડું સીવવાનું કામ થોડું નકર ઉપાધિ ન હોય કે વાયર કાપી નાખે કે વસ્તુ કાપી નાખે કે કોઈક નવી હાડી કાપી નાખે ખાના હોય બંધ હોય ડોર બંધ હોય મમ્મી કે અંદરથી જાય જ ક્યાં ઈ જ નથી ખબર પડતી કે ક્યાંથી આવી ઈ જ નથી ખબર પડતી બધું ઘર આખું ચેક કરી લીધું કે ક્યાંથી શું થાય છે નવો શર્ટ તો કાપી નાખ્યો હા પપ્પા નાખો નવો શર્ટ ના જોડે કેવો કાપીને કરી નાખ્યો અમને કે ફાટલા કપડા પહેરે ફેશન આવી એવો પપ્પાનો શર્ટ કરી નાખ્યો. A few moments later. તો ત્યાં બધા જમી લીધું મસ્ત મજાના ગરમા ગરમ દાળ ભાત શાક રોટલી અને કામ હજી બાકી છે પણ આપણે મુહૂર્ત વહી ન જાય એ પહેલા આપણે મેં કીધું કે સેવાની વાત આપણે મોર્નિંગમાં કરી હતી આપણે કે ફ્રીજને આપણે સુકનથી ચાંદલો ચોખાથી વધારી લઈ તો જો અહીંયા પ્લેટ રેડી થઈ ગઈ છે અત્યારે પેંડા છે મીઠા મોટા કરવા માટે અને બપોરે ચોખા રેડી થઈ ગયા છે. જેટલા વ્યક્તિ છે એટલા જ ફેંડા છે ઓકે સરસ પણ કોઈ એવું નથી આપણું યુટ્યુબ ફેમિલી વાળું નકર તો આપણે બધાને પેંડા કિલો પેંડા બહાર કાઢ લે પણ કોઈ નથી આવ્યું એટલા માટે આવો તો આપણે બધા પેંડા ખવડાવશું ફ્રીજમાં તો ચલો આપણે પેલા સરસ મજાનું મુહૂર્ત આપણે સાચવી લઈએ. હાલો જય ગણપતિ બાપા અને જય માતાજી. અરે વાહ સરસ ગણપતિ દાદા सर्वांगी सुंदर मुठशेंदुराची कंठी झळके હે ને છોટી ગયા ને સરસ સરસ લો दर्शन मात्रे मना અરે વાહ ઓ વાત છે બધા ટચક્યા બેઠા હે સરસ સરસ પેલું તો સારું છે. ચાલો કરો મમ્મીનું મોઢું મીઠું કરો મમ્મી કે આખો મમ્મી કે આખો આખો આવી જાય આમ તો હાલી જાય ને આમ તો જેમાં પછી છે ને ગળું લાવો, આવે તમારે લાવો લાવો હાથ નહીં કરો હું આ ફાંસી આપું છું લગનમાં તો ખબર નહીં યાદ નથી આપ્યા કે નહોતા આપ્યા એમ હજી કાવી જાય તો પછી ખાવા દ્યો. ચલો આપણે તો ત્યાં નથી ખાવું જેમાં છે એટલે પછી નિરાશે ખાશું તો અત્યારે મસ્ત મજાનું આપણે મુહૂર્ત ખાચી લીધું છે. મમ્મી એમ કીધું કે ભાઈ આપણે જે ઘરમાં ગમે એ વસ્તુ આવતી હોય મોટી કે ગમે કંઈક સાધન આપણે આપણું ઘરનું એક મેમ્બર આપણે માનવાનું એટલે એને આવકારો મીઠો આપવાનો પછી ભાઈ સાધન હોય તો ભલે આપણે મહેમાન હોય તો ભલે હે ને મમ્મી હા એટલા માટે ચલો ઈ સાચી માણસાઈ છે. હમ તમે ખાવા પીવાનું ન પણ માણસે આવો એટલું કહો ને તો એ માણસને આમ ઘર ઓલું લાગે કે ના આવકારો મીઠો મળ્યો. આવકારો મીઠો મળવો જોઈએ બીજું બધું મળે કે ન મળે ઓલું ગીત માણસ આવતું કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે ને તો તો આવકારો એને મીઠો આવકારો મીઠો આપજો. વાહ ભાઈ વાહ ખૂબ સરસ
પણ તમારે વિચાર કરવાનો ગમે આપણે આંગણે આવીને ઊભું રહીએ ને તો એને આશા હોય કે અહીંથી મને કંઈક મળશે તો કોઈ એ પણ આંગણે આવે ને હા પ્રેમ લાગણી કઈ વસ્તુ માંગતા હોય એ બધી વસ્તુની હોય હા. પણ આપણે આપીએ ને એ વધારે સારું એમ નકર લાઈનમાં આપણે 10 ઘર હોય ને આપણે જ ઘર આવીને ઊભા રહીએ તો એનો મતલબ શું? એને વિશ્વાસ છે કે મને આ ઘરેથી મળશે મને આ ઘરેથી આપશે આ વસ્તુ અને આવકાર આપી ભગવાન સ્વરૂપે આવે એવું નથી કે નથી કોઈ પણ માણસ આપણે ભગવાન સ્વરૂપે આવે એ તો પરીક્ષા લેવી ત્યારે ખરેખર ભગવાન સ્વરૂપે જ આવે ભગવાન સ્વરૂપે આવે. કટોકટીનો સમય હોય અને ત્યારે 2 ને 5 વ્યક્તિ માંગવા આવે હા એ તો કે બેન આ જમવાનું આપો ને બાળકો માટેનું આ આપો ને આ આપો ને ત્યારે આપણી ખરેખર પરીક્ષા થતી હોય કે હારું ઘરમાં નથી ને એને દેવું કે ન દેવું એમ તો સરસ, ચલો, સરસ. આપણે હવે કામકાજ કરીને હવે અને તમારે તો કીધું પપ્પાએ એમ કીધું નહીં કે, હા. હા મારે તો ખાતે જ જવાનું છે પણ આ તો પેલું કેવું કે આપણે નવો ફોન લઈને આવીએ ને તો શું હોય આ ફોનમાંથી આ ફોનમાં બધા ડેટા ટ્રાન્સફર કરીએ હા, તો એ ફોટા data transfer એપ્લિકેશન બધું એટલે હવે આમાંથી આમાં ટ્રાન્સફર કરવાનું છે ડેટા કરવાના જ છે આમાંથી હે ને? આમાંથી નાનામાંથી મોટા ફોનમાં નાનામાંથી મોટા ફોનમાં કરીને એવી એ બધા ખુશ થઈ જાય અંદર જેટલા છે ને એ બધા કકડી જાય અને વાતો કરશે બેઠા બેઠા ફ્રીજમાં નવો પ્લોટ લીધો હોય કે હે ભાગ ખુલી ગયા નવું મકાન લીધું હોય કે નવા સરસ આવી સરસ ગયા એમ. આટલી મસ્ત મજાની લાઇટિંગ થાય છે તો એકાદી કમેન્ટ પણ મેં વાંચી હતી કે અમે રાહ જોતા તો તમારા ઘરે નવું ફ્રીજ ક્યારે આવે હા એક બેનની કમેન્ટ હતી હા તો થેન્ક યુ દિલથી અને બધાય ફેમિલીને થેન્ક યુ દિલથી કે તમે અમારા ખુશીમાં અને દુઃખમાં ભાગ આપો છો સપોર્ટ કરો છો એટલે અમે બધાય સાથે કોંગ્રેચ્યુલેશન્સ પણ કીધું છે આપણને બધાય આશીર્વાદ મળ્યા તો જ પછી નવી નવી સોલાર આવી વસ્તુ મળી તમે બધા છો તો અમે આવી છીએ રીતે ત્યાં એવું છે તમે જે માનતા હોય આમ આવી રીતે ઓલું કરતા રહેજો એમ કહી હું કરતા રહેજો સબસ્ક્રાઇબ Subscribe. કરતા રહેજો. મમ્મી લોકો પડતા તો ખરેખર હો. હા. ન આવડતો એની અમુકનું હારું પડે. આપણે કેટલા હસી લઈએ હસી લઈએ વસ્તુમાં. એમાં ને એમાં. હા. તો? મમ્મીને જેવું જ માણસ છે એટલે. Subscriber. ક્યારેક હરખું બોલે, ક્યારેક હરખું જ ન કરતી બોલે. અમુક વસ્તુ સકર માની ભરાય. લે એવીને. હા, subscriber એવું થઈ જાય. પણ ચલો હવે ફટાફટ અમે અમારું કામ પતાવી અને તમે તમારું કામ બતાવો right? 5 hours later. તો એ મસ્ત મજાના મેગ્નેટ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગ્યા છે ત્યારે 7:45 અને એની સાથે આ વિડીયોનું આયોજન કરું છું. તમને મસ્ત મજાનો વિડીયો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે કાલે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.